ધાંગધ્રાના ગાજણવાવ ગામે દુર્ઘટના તળાવમાં ડૂબી જતા બે યુવાનોના મોત. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગાજણવાડા ગામે દુઃખદ ઘટના સામે આવી છે. ગામના હનુમાનજી મંદિર ખાતે યોજાયેલ હવન પ્રસંગે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારના કેટલાક યુવાનો ગામમાં આવ્યા હતા. પ્રસંગ દરમિયાન અંદાજે 5 થી વધુ યુવકો ગામના તળાવમાં નાહવા પડેલ, જેમાં અચાનક તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગતા અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ગામ લોકો તરત જ બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. ભારે જહેમત બાદ અન્ય યુવકોને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મળી હતી, પરંતુ બે યુવકોના ડૂબી જવાથી દુઃખદ મોત નીપજ્યા હતા. મૃતકોમાં રચિત દિલીપભાઈ ઉંમર અંદાજે 15 વર્ષ અને મોહિત જયેશભાઈ છાસિયા ઉંમર વર્ષ અંદાજે 20 વર્ષ, બંને અમરાઈવાડી વિસ્તાર અમદાવાદના રહેવાસી હોવાનો સમાવેશ થાય છે. બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટનાથી ગાજણવાવ ગામ સહિત ધાંગધ્રા પંથકોમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો હતો. બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે ઋતુલકુમાર ધામેચા, ધાંગધ્રા.